નમસ્કાર દોસ્તો, સ્વાગત છે. અમેરિકાની એક ઠંડી સાંજ હતી. રસ્તા પર એક વૃદ્ધ બાપ બેઠો હતો. હાથમાં જૂનો થેલો પકડી રાખ્યો હતો. આંખોમાં અનંત દુઃખ છુપાયેલું હતું. તે કાકા પાસેથી લોકો પસાર થતા રહ્યા, પણ કોઈએ ધ્યાન આપ્યું નહોતું. એ બાપ વારંવાર એક જ ફોટો જોતો. ફોટામાં પોતાના દીકરાનો ચહેરો હતો. એ બાપનું નામ હતું રમેશભાઈ હતું. એક સમય હતો જ્યારે ઘર ભરેલું હતું. હાસ્ય અને ખુશીઓ ગુંજતી રહેતી. દીકરો રાજ ઘરની શાન હતો. રમેશભાઈનું આખું જીવન રાજ માટે હતું. રાજ માટે જ તેણે અમેરિકા આવવાનું નક્કી કર્યું. ભારત છોડતી વખતે આંખોમાં પાણી હતું, પણ દિલમાં દીકરાના ભવિષ્યનું સપન હતું. અમેરિકા આવ્યા પછી દિવસો સરળ નહોતા. ભાષા પણ આવડતી નહોતી સારી રીતે, પણ રમેશભાઈએ હાર માની નહોતી. દિવસે ફેક્ટરીમાં ભારે કામ કરતા, રાત્રે ગોડાઉનમાં સફાઈ કરતા રહેતા. ખુદ થાકી જતા, છતાં સ્મિત રાખતા, કારણ કે દીકરાની સફળતા મહત્વની હતી. તેમણે પોતાના આરામનો ત્યાગ કર્યો હતો. રાજને સારી સ્કૂલમાં દાખલ કરાવ્યો. મોંઘી પુસ્તકો પણ ખરીદી આપતા. ક્યારેક પોતે ભૂખ્યા રહી જતા, પણ દીકરાને ક્યારેય ભૂખ લાગવા દેતા નહોતા. રાજ ધીમે ધીમે મોટો થતો ગયો. સ્કૂલમાં તે ખૂબ તેજ હતો. શિક્ષકો પણ તેની પ્રશંસા કરતા. રમેશભાઈ ગર્વથી ભરાઈ જતા હતા. એક દિવસ રાજે પિતાને કહ્યું, "હું મોટા થઈને તમને આરામ અપાવીશ." આ વાત સાંભળી પિતાની આંખો ભીની થઈ ગઈ. તેમણે રાજને ગળે લગાવી દીધો. એ દિવસ રમેશભાઈ માટે ખાસ હતો. તેમણે ભગવાનનો આભાર માન્યો. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. રાજ હવે કોલેજમાં પહોંચ્યો હતો. કોલેજમાં નવા મિત્રો મળ્યા. રાજને નવું વાતાવરણ તેને ગમવા લાગ્યું. ધીમે ધીમે રાજ બદલવા લાગ્યો હતો. પિતાની સાથે વાત ઓછી થવા લાગી. ઘરમાં હવે શાંતિ વધારે રહેતી. રમેશભાઈને કંઈ ખૂટતું લાગતું, પણ તેઓ કંઈ બોલતા નહોતા, કારણ કે તેઓ દીકરાને સમજતા હતા. એક દિવસ રાજ થોડો મોડો ઘરે આવ્યો. પિતાએ ચિંતા સાથે પૂછ્યું કારણ. રાજ ગુસ્સામાં બોલી ઉઠ્યો, "મારા જીવનમાં દખલ ન કરો." આ શબ્દો સાંભળીને પિતા ચૂપ રહી ગયા. દિલમાં દુઃખ છુપાવી લીધું, પણ ચહેરા પર સ્મિત જ રાખ્યું, કારણ કે તેઓ પિતા હતા. સમય પસાર થતો રહ્યો. ધીમે ધીમે રાજ હવે નોકરી કરવા લાગ્યો હતો. મોટી કંપનીમાં સારી પોસ્ટ મળી. ઘરમાં પૈસાની આવક વધવા લાગી. રમેશભાઈ ખુશ હતા અંદરથી. તેમને લાગ્યું, હવે બધું સારું થશે. પણ કિસ્મત તો કંઈક અલગ જ લખ્યું હતું. એક દિવસ રાજ ખૂબ જ ખુશ દેખાતો હતો. તે દિવસે રાજે પિતાને કહ્યું, "મને એક મોટી ડીલ મળી છે. 4 કરોડ રૂપિયાનું મોટું પ્રોજેક્ટ. જો આ ડીલ થઈ જશે તો આપણે વધુ અમીર બની જઈશું." પિતાએ શાંતિથી આ વાત સાંભળી લીધી અને ધીમેથી એક પ્રશ્ન પૂછ્યો, "આમાં મારી શું જરૂર છે?" રાજ થોડો અચકાયો, થોડો ગભરાયો. પછી તેણે સાચી વાત કહી દીધી, "ઘરની મિલકત મારા નામ કરવી પડશે. એ જ શરત કંપનીએ મૂકી છે." પિતાનું દિલ ધડકવા લાગ્યું હતું ઝડપથી. આ ઘર તેમની યાદોનું મંદિર હતું. તેમણે શાંતિથી આ કહી દીધું અને કહ્યું, "હું ઘર વેચી શકતો નથી." રાજ ગુસ્સામાં આવી ગયો. તરત જ તે બોલવા લાગ્યો ઊંચા અવાજમાં, "તમે મારા ભવિષ્યના રસ્તામાં છો." આ સાંભળીને પિતા તો તૂટી ગયા, પણ તેઓ શાંત રહી ગયા, કારણ કે પ્રેમ હજુ જીવતો હતો. તે રાત ઘરમાં કોઈ બોલ્યું જ નહોતું. ઘર એકદમ શાંત થઈ ગયું હતું. થોડા દિવસ પછી રાજ ફરી આવ્યો. આ વખતે તે ખૂબ નમ્ર હતો. તેમણે પિતાને બહાર ફરવા કહ્યું. પિતાને લાગ્યું દીકરો બદલાયો છે. તેઓ ખુશીથી તૈયાર થઈ ગયા. કારમાં બેસીને બંને નીકળી પડ્યા. રસ્તો થોડો અજાણ્યો લાગતો હતો, પણ પિતાએ કંઈ પૂછ્યું નહોતું.
થોડી વાર પછી કાર એક જગ્યાએ અટકી. આ જગ્યા હોસ્પિટલ જેવી નહોતી. બહાર મોટું બોર્ડ લાગેલું હતું, જે પર વૃદ્ધાશ્રમ લખેલું હતું. પિતાની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. તેમણે રાજ તરફ જોયું શાંતિથી. રાજ આંખો મળાવી શક્યો નહોતો અને ધીમેથી આગળ ધરી દીધા. પિતાએ કાગળ વાંચ્યા ધીમેથી. એમાં રહેવાની મંજૂરી લખેલી હતી અને મિલકત ટ્રાન્સફરનું ફોર્મ હતું. પિતાના હાથ કાંપવા લાગ્યા હતા. તેમની આંખોમાં પાણી આવી ગયું. તેમણે રાજને એકવાર જોયો પ્રેમથી અને પૂછ્યું, શું તું સાચે જ મને અહીં છોડવા માંગે છે? રાજે કોઈ જવાબ આપ્યો નહોતો. તે માત્ર નીચે જોઈ રહ્યો હતો. થોડી વાર પછી તેણે સહી કરાવી અને પિતાને અંદર છોડીને ચાલ્યો ગયો. પિતા દરવાજા પાસે ઊભા રહ્યા અને કારને દૂર જતી જોઈ. એ પળમાં તેમનું બધું તૂટી ગયું હતું. દિલ અંદરથી ખાલી થઈ ગયું. તે રાત પિતા ઊંઘી શક્યા એમ નહોતા. બેડ પર બેઠા બેઠા રડ્યા જ કરે. જૂની યાદો આંખ સામે આવતી રહી. રાજનું બાળપણ યાદ આવતું રહ્યું. એના પ્રથમ શબ્દો યાદ આવતા રહ્યા. એનો પહેલો સ્કૂલનો દિવસ યાદ આવ્યો અને એનું વચન પણ યાદ આવ્યું, એ ક્યારેય એકલા નહીં છોડીશ. સવાર થતાં પિતાએ નિર્ણય કર્યો, હું હાર માનવાનો તો નથી જ હવે. તેમણે ભગવાનને પ્રાર્થના કરી અને પોતાના હક માટે ઊભા રહ્યા. વૃદ્ધાશ્રમની એક મહિલા આગળ આવી. તેણે પિતાની વાત ધ્યાનથી સાંભળી અને મદદ કરવાનો તેમણે નિર્ણય કર્યો. અહીંથી એક નવી શરૂઆત થઈ. ધીમે ધીમે સત્ય બહાર આવવા લાગ્યું. કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ. કોર્ટમાં કેસ દાખલ થયો. આખરે જજ સાહેબે બંને પક્ષ સાંભળ્યા. સત્ય ધીમે ધીમે સામે આવતું ગયું. રાજની લાલચ ખુલ્લી પડી ગઈ. પિતાની મહેનત બધાને સમજાઈ અને અંતે ન્યાય થયો સાચો. પિતાને ફરી ઘર પરત મળ્યું. રાજ તો શરમથી માથું ઝુકાવી બેઠો. પિતાએ તેને માફી આપી દીધી, કારણ કે પ્રેમ હજુ જીવતો હતો, પણ દિલનો દુઃખ ક્યારેય ગયો નહીં અને જીવન આગળ વધતું રહ્યું શાંતિથી. આ વાર્તા એક સંદેશ આપે છે, પૈસા તો બધું નથી જીવનમાં. માતા પિતાનો પ્રેમ તો અમૂલ્ય છે. સમય રહે ત્યાં સુધી સન્માન કરો.